હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે વરસાદ જો વાતાવરણ ફાટશું થઈ ગયું છે. હું ટાંકો જોવા આવ્યું છું કેટલોક ભરાણો છે. સાંજે છે ને મોટર ઓછી ચાલુ રાખી હતી ને એટલે આટલો ખાલી હે, હજી ભરવો પડીએ. આજે છે ને વરસાદી વાતાવરણ, ફરતી બાજુ આજે એમ જ છે. બે દિવસ માંડવી કાઢી તો પણ આજે રહી ગઈ. કાલે 2 ટુકડી હતી તો પણ આજે રહી ગઈ થોડી. જોકે કલાકનું કામ છે, હવે વરસાદ ન આવે તો નીકળી જાય. અને સાથે સાથે આજે માંડવી પણ ધારવે છે. કાલે ધારતા હતા, આજ થોડીક છે, ધરવાઈ જાય એટલી છે. બાકી જો એટલી આ બીજી બધી નીકળી ગઈ છે. જો એક સાઈડની આગળ હતી માંડવી નીકળી ગઈ છે. એક સાઈડનો પટ્ટો રહ્યો. વરસાદ પાછો છે ને, નહીંતર તો કાઢવાની જ હતી. એટલે નીકળી જાય તો સારું. આગળ એમ તો દાળિયા આવશે 8:30 પોણા 9 ઠેઠ આવે ને. વાર તો લાગે દેલવાડાને આવે એટલે. રોશનીને પણ આજે મંડોળા જવાનું છે. એની મમ્મીને ઘરે, એની મમ્મીને મંડોળા છે એટલે ત્યાં જવાનું છે. એને થોડાક દિવસ ત્યાં રોક્યા પછી પાછું વહી જાય છે સસરાને. અહીંથી જ બસમાં બેઠી ઉનાથી, એટલે પાછા અહીંયા આવશે જોડવડલી. પછી અહીંથી ટિકિટ કરશું ને એટલે અહીંથી જાય. જોકે વાતમાં તો આમ સારું છે. હવે તો એ જ કેમેરા આવે તો ખરી ને. કાલે કેમ કાંક ટાંકા તોડા, પરમ દિવસે એમ કાંક, એટલે લાગે છે હજી. અત્યારે તો ચોખ્ખી ઉઠી છે, આવડે ઉઠશે એટલે નાસ્તો કરાવવો જોશે. પછી 9 પાછી કમ્પ્લીટ થશે. પછી અડધા લાખમાં મૂકવા જશે વિજય. ત્યાંથી પછી રોનક આવશે, એ લઈ જશે રસ્તીનભાઈ. આજે પવન પણ બહુ સરસ છે ઉપર. જોકે તડકો નથી, તડકો હોય તો વધારે સારું રહે. માંડવી સુકાઈ જાય, તપાઈ જાય ને એટલે ફટાફટ નીકળી જાય. અત્યારે બીજા ખેડૂતને બધાને એમ જ હશે, જોકે નીકળતી હશે ને કોઈકને પાથરા હશે ને કોઈને કાઢતા હશે ને એવી રીતે. આ 2-3 દિન આગાહી છે, પછી ખબર પડે શું થાય. એ તો એટલો ટાંકી છે. થોડી અહીં ઊભી રહું ને તો ભરાય છે, પછી ઉપાડી નહીં. હાય ગાઈસ, અત્યારે રસ્તો ચાલુ છે. રોશનીને અત્યારે બંધ રહ્યું છે, બપોરનું જવાનું છે. કેમ કે અત્યારે કામ ચાલુ છે વાડીનું ને વરસાદ પણ છે. આમ જો કે અત્યારે ચાલુ નથી, પહેલાં હરવડું આવી ગયું હતું. અત્યારે આમ વાદળ છે બહુ વધનું, વરસાદ જેવું જ છે. જો કે 11 વાગ્યાની તો છે જ આગાસી, કદાચ 11 વાગે આવી પણ જાય. આજે પણ 3 જણાનું જે કામ કરે છે વાડીએ, ડ્રાઈવર ને એ બધા છે, જમવાનું બનાવવાનું. તો આ બધી કામ કરવાનું છે. હાય ગાઈસ, અત્યારે 3:30 વાગી ગયા છે અને વરસાદ ફૂલ આવે છે. આજે રોશનીને પણ જવાનું આજ કેન્સલ થયું છે. કાલે ચાલશે. બેગણિયા શાબાશ મેરે શેર.
હાય ગાઈસ, આજે ભજીયાનો ને બટેટાવાળાનો પ્રોગ્રામ કરવાનો છે. વરસાદ થયો ને આજે એટલે બાકી કે બનાવીએ એમ, એટલે એને બધું કામ ચાલુ છે, બધું સુધારવાનું ને એવું બધું. લસણની તો બધું વાટી નાખ્યું છે. આદુ બટેટા પણ બફાઈ ગયા છે. ચટણી પણ બની ગઈ છે. હવે એમાં બ્લેન્ડર ફેરવવાનું રહ્યું છે. બટેટાવાળાનો માવો તૈયાર થઈ ગયો છે. ભજીયાનું પણ કટિંગ કરેલું છે. ડુંગળી એવું બધું, લસણ વાટી નાખેલું છે, તીખી મરચી, મેથી, કોથમીર. બટેટાવાળામાં લીલી મરચી, પછી ધાણા, પછી વાટેલું આદુ, પછી ધાણા જીરું, તીખાની ભૂકી, મીઠું, પછી લીંબુનો રસ અને બાફેલા બટેટા એટલું કર્યું છે. આનાથી વધારે ટેસ્ટ આવે છે, બહુ મસ્ત. એકવાર તમે પણ ટ્રાય કરજો આ રીતે. આ બટેટાવાળા છે, આ ભજીયા. હાય ગાઈસ, અત્યારે વરસાદ બહુ વધ્યો છે. બહુ એટલે બહુ વરસાદ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એવો વરસાદ પડી રહ્યો છે. લાગે છે બધે જ વરસાદ છે. તમારે ત્યાં પણ હોય તો સારું. અમારે નહોતો જોતો આવી ગયો છે. ટપુડા નાના ગઠુડા આમાં નખો દૂસો દીકો છે. દૂસો દીકો ઓલામાં ડાયો દીકો છે. હા, લખી જાઓ. અત્યારે વરસાદ બહુ ચાલુ છે. બહુ એટલે બહુ અત્યારે પવન પણ બહુ સાથે એટલો છે. તમે જોઈ શકો લાઈવ પવન પણ એટલો છે ને વરસાદ એવો આવે છે બહુ જ નો. કેવો વરસાદ પડે છે. હા, ધવાળા કેમ ઉડતા હોય એવી રીતે ઉડતું જાય છે. એટલો વરસાદ, એટલો પવન, ખૂબ જ નો વરસાદ પડે છે અત્યારે. હાય ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ના વિડીયો જોઈન કરજો. કાલે મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.